મુનિ એટલે રણમોરચે નિર્ભય બનીને ઝઝુમતો મદોન્મત હાથી. એને પરાજયનો ભય ન હોય. તેનું બ્રહ્માસ્ત્ર તેને જબરી હૂંફ આપે. પરમાર્થના જ્ઞાતા માટે મિથ્યાત્વ, વિષય કશાયો, હાસ્યાદિનો કશાયો વગેરે મોહની સેના છે. આત્મજ્ઞાનથી મોહ સેનાનો નાશ થાય છે. જૈન શાસનમાં મુનિ ઐરાવત હાથી છે. એને 7 સૂંઢ છે, શ્વેત વર્ણ છે. નાગરાટ એટલે કે હાથીઓનો રાજા છે. એનું કામ બીજા બધા કરે માટે નાગરાટ શીર્ષ સ્થાને છે. તેમ મુનિઓ પણ પરિશહો ઉપસર્ગો આવે ત્યારે ભયભીત થતા નથી. ગુસ્સો આવે એટલે વિચારે મારા પ્રભુએ ના પાડી છે. કુપર્યાયોમાં સતત પ્રભુને યાદ કર્યા કરવાના. દરેક પર્યાયમાં પ્રભુની આજ્ઞા લગાડે. તેથી કદી પણ આર્ત રૌદ્ર ધ્યાન ન હોય. શુભ ધ્યાન એ બ્રહ્મ છે. મુનિ બ્રહ્મરૂપી અસ્ત્ર દ્વારા મોહસેનાને જીતે છે. એક વાત છે, શત્રુની ગમે તેવી ભીંસમાં પણ બ્રહ્મજ્ઞાનનું શસ્ત્ર હાથમાંથી છટકી જવું જોઈએ નહીં. આ શસ્ત્રને છીનવી લેવા શત્રુ ગમે તેટલા ધમપછાડા કરે પણ એ શસ્ત્ર છીનવાઈ ન જાય એટલી સાવધાની મહામુનિએ રાખવાની છે. પછી તેમને કોઈ ભય રહેતો નથી. વાસનાઓના ઉદયને જેણે નાથ્યા છે, કષાયોના ઉદ્માતને જેણે કાબૂમાં રાખ્યા છે, હાસ્ય, રતિ, અરતિ, શોક, ઉદ્વેગને શમાવ્યા છે, પોતાની દ્રષ્ટિને સમ્યક બનાવી છે, જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યાનું બળ પ્રાપ્ત કર્યું છે, લોક વ્યાપારને તિલાંજલિ આપી છે, તેવા મુનિને ભય ન હોય, ડર ન હોય. તેઓ નિત્ય નિર્ભય અને નિત્યાનંદી હોય. જ્ઞાન સામ્રાજ્યના સિંહાસને મુનિરાજ નિર્ભય છે. આમ સ્વસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર છે. અભયનો ભાવ પ્રગટાવનારૂપ ચારિત્ર છે. તેના સાધક કે બાધક કોઈ પદાર્થો નથી. તેથી ચારિત્ર સર્વથા ભય રહિત છે. એટલે અખંડ જ્ઞાનરૂપી રાજ્યનો મહારાજા છે મુનિ મહારાજ. તેમને જ્ઞાનાત્મક જ સુખ છે. ગમે તેવા કર્મના ઉદયથી આવેલા દુઃખોમાં પણ તેઓ શ્રી સહજપણે સ્વસ્થ રહી શકે છે. એ બધો પ્રભાવ તેઓ શ્રીના આત્મજ્ઞાનનો છે. ચારિત્રની ભાવનાઓથી મુનિની મતિ ભાવિત થયેલી હોય જે કે જે મનુષ્યોની વૃદ્ધિ અને સંપત્તિ ક્ષણમાં બદલાઈ જવાના સ્વભાવવાળી છે, શોકદાયી છે અને સંયોગ વિયોગમાં પરિણમે. હવે એ વૃદ્ધિ કે સંપત્તિ ચાલી જાય, બદલાઈ જાય કે નાશ પામી જાય, એના ભવિષ્યનું જ્ઞાન હોવાથી તેમને શોક થતો નથી, ભય લાગતો નથી. જ્ઞાનાત્મક સુખનો અનુભવ કરવા માટે કોઈ સાધનની જરૂર નથી. સાધનની અપેક્ષામાં જ ભય છે. ઈચ્છા ન હોવા છતાં ચારિત્ર વ્યવસ્થિત છે, ભય નથી. જ્ઞાન દ્રષ્ટિ એટલે યથાર્થ દ્રષ્ટિ, મધ્યસ્થ દ્રષ્ટિ, રાગ દ્વેષ રહિત દ્રષ્ટિ. જંગલો એટલે કે જંગલને મનની ઉપમા આપી છે, જ્ઞાન દ્રષ્ટિને મયુરીની, આનંદને ચંદનની, ભયને સર્પની ઉપમા આપી છે. મુનિનું મન એટલે આનંદવન. જંગલમાં ચંદનના વૃક્ષો પર સાપ વીંટાય છે, પણ ત્યાં મોર કે ઢેલ ફરતા હોય તો તેના ભયથી સર્પ ભાગી જાય છે. તેમ જેના મનમાં વિવેક સહિત જ્ઞાન દ્રષ્ટિ હોય તો ભય ભાગી જાય છે. શરીરમાં રોગના હુમલા સમયે જ્ઞાન દ્રષ્ટિ હોય તો વિચારે શરીરની નશ્વરતા, પરિવર્તનશીલતા અને દેહ અને આત્માનો ભેદ અને આત્માની શાશ્વતતા, સંપૂર્ણ નિરોગીતા અને આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ નિર્દેશ કરે છે. રોગના કારણો પાપ કર્મને હિસાબે છે. પાપ કર્મોને દૂર કરવાનો પુરુષાર્થ કરાવે છે. જ્ઞાનરૂપી મયુરી તમારા હૃદય ઉપવનમાં આવી જાય તો ભયના બંધનો શિથિલ થઈ જાય અને ચંદનગંધની જેમ આપણામાં જીના જ્ઞાની સુવાસ કણ કણ રોમ રોમમાં હોય તો કોઈનો પણ ભય નથી. સિદ્ધિ માર્ગના સાધક મહાત્માઓને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો ઊભા કરી મોહ અનેક રીતે મૂંઝવે છે, પરંતુ સમર્થ જ્ઞાની ભગવંત મોહની ચાલને બરાબર સમજે છે. જ્ઞાનનું બખ્તર મજબૂત હોવાથી મોહના શસ્ત્રો નિષ્ફળ તો બને જ છે. જ્ઞાની ભગવંત સાધનાથી તસુભાર પણ ચસકતા કે ખસતા નથી, વિચલિત થતા નથી. આ રીતે જ્ઞાની ભગવંતને હરાવવાનું, હણવાનું કે પછાડવાનું સામર્થ્ય મોહમાં છે જ નહીં તો તેમનો પરાજય કેવી રીતે કરી શકે? તમારો સ્વભાવ એ જ તમારું બખ્તર છે. ક્ષમા, નમ્રતા, સરળતા, આર્જવતા, નિસ્પૃહતા,
મૌન, વિવેક વગેરે ઘણા બખ્તરો પ્રભુના શાસનમાં છે. તે જ આપણું રક્ષણ કરે છે. ક્ષમાનું બખ્તર પહેર્યું તો ક્રોધની સાથે ચારે કશાયોથી રક્ષણ થાય છે. મૂળ માણસો વિવેક રહિત હોય છે, મોહને આધીન હોય છે, તેથી અત્યંત તુચ્છ બુદ્ધિવાળા બને છે. હેયને ઉપાદેય માને છે અને ઉપાદેયને હેય માને છે. એટલે કે જે આદરવા જેવું હોય એનો ત્યાગ કરવા યોગ્ય માને અને જે ત્યાગ કરવા યોગ્ય હોય એને આચરવા યોગ્ય માને. તેઓ સુખ મળશે નહીં અને દુઃખ આવ્યા વિના રહેશે નહીં એવા ભયથી કંપતા દસે દિશાઓમાં રૂની જેમ ભમ્યા કરે છે. સ્વસ્વરૂપમાં રમણતા કરનારા આત્મજ્ઞાની શરીર આદિ કોઈ પણ પર પદાર્થની અપેક્ષા રાખતા નથી. તેઓ સ્પૃહા રહિત હોય છે. આત્માથી કોઈ ભિન્ન જોનારા એવા જ્ઞાનથી ગરિષ્ઠ એવા મહાત્માઓના અસંખ્યાત પ્રદેશમાં અવિનાશી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ સુખ વ્યાપ્ત હોવાથી એમને સ્થિરતા પ્રાપ્ત થઈ છે. તેમના આત્માના એક પણ પ્રદેશને કોઈ પણ જાતનો ભય ધ્રુજાવી શકતો નથી.